હરે કૃષ્ણ. તો સ્વાગત છે બધા ભક્તોનું આજના ભક્તિવૃક્ષ કાર્યક્રમની અંદર. તો આજે આપણે શ્રીમદ ભગવદ્ ગીતા યથારૂપ અધ્યાય ક્રમાંક 18, જેનું નામ છે ઉપસંહાર ત્યાગની પૂર્ણતા, એમાં આપણે જોવાના છીએ શ્લોક ક્રમાંક 66. તો આ શ્લોક છે તે ભગવદ્ ગીતાનો બહુ પ્રખ્યાત અને ફેમસ શ્લોક છે અને ઘણા વૈષ્ણવ ભક્તો આને ભગવદ્ ગીતાનો સાર પણ કહે છે. તો હું અહીંથી ઉચ્ચારણ કરું છું, મારી પાછળ બધા ઉચ્ચારણ કરવાનો પ્રયાસ કરજો. સર્વધર્માન પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ. સર્વધર્માન પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ. અહં ત્વાં સર્વ પાપેભ્યો અહં ત્વાં સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. મોક્ષયિષ્યામિ મા શુચઃ. કોઈ પ્રયાસ કરશે? સર્વધર્માન પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ. અહં ત્વાં સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. હવે આપણે શબ્દાર્થ જોઈશું. સર્વધર્માન, સર્વ પ્રકારના ધર્મો, પરિત્યજ્ય ત્યજીને, મામ મારા, એકમ એકમાત્ર, શરણમ શરણે, વ્રજ જા, અહમ હું, ત્વામ તને, સર્વ બધા, પાપેભ્ય પાપોમાંથી, મોક્ષિષ્યામિ ઉદ્ધાર કરીશ, માં નહીં, શુચઃ ચિંતા કરીશ. અનુવાદ હિઝ ડિવાઇન ગ્રેસ એસી ભક્તિવેદાંત સ્વામી શ્રીલ પ્રભુપાદ દ્વારા. શ્રીલ પ્રભુપાદ કી જય. સર્વ પ્રકારના ધર્મોનો ત્યાગ કર અને મારી શરણમાં આવી જા. હું તારો સર્વ પાપોમાંથી ઉદ્ધાર કરીશ. ડરીશ નહીં. તો હવે આપણે ભાવાર્થ જોઈશું. ભગવાને જ્ઞાન તથા ધર્મની પદ્ધતિઓના વિવિધ પ્રકારોનું વર્ણન કર્યું છે. પરમ બ્રહ્મનું જ્ઞાન, પરમાત્માનું જ્ઞાન, વિવિધ આશ્રમો તથા વર્ણોનું જ્ઞાન, સંન્યાસનું જ્ઞાન, અનાસક્તિ, ઇન્દ્રિય તથા મનનો નિગ્રહ, ધ્યાન વગેરેનું જ્ઞાન. તેમણે અનેક રીતે ધર્મના વિભિન્ન પ્રકારોનું વર્ણન કર્યું છે. હવે ભગવદ્ ગીતાનો સાર રજૂ કરી રહેલા ભગવાન કહે છે કે અર્જુને અત્યાર સુધી જે પ્રક્રિયાઓ કહેવામાં આવી છે તે સર્વનો પરિત્યાગ કરીને હવે તે માત્ર તેમના શરણે આવે. આ શરણાગતિથી તે સર્વ પાપમાંથી ઉગરી જશે, કેમ કે સ્વયં ભગવાન તેના રક્ષણનું વચન આપી રહ્યા છે. તો 7મા અધ્યાયમાં કહેવામાં આવેલું કે જે મનુષ્ય સર્વ પાપમાંથી મુક્ત થયો હોય તે જ કૃષ્ણની પૂજા અને ભક્તિ કરી શકે છે. એ રીતે મનુષ્ય વિચારી શકે છે કે સર્વથા પાપ રહિત થયા વગર કોઈ મનુષ્ય શરણાગત થઈ શકે નહીં. આવી શંકા માટે અહીં કહેવામાં આવ્યું છે કે જો મનુષ્ય સમસ્ત પાપ ફળ રહિત ન થયો હોય તો એ કેવલ શ્રી કૃષ્ણને શરણાગત થવાથી આપોઆપ તે પાપ રહિત થઈ જાય છે. પાપ ફળમાંથી મુક્ત થવા માટે કઠોર પ્રયાસ કરવાની જરૂર રહેતી નથી. મનુષ્ય કૃષ્ણને જીવ માત્રના સર્વોપરી તારણહાર તરીકે લેશ માત્ર અચકાયા વગર સ્વીકારવા જોઈએ. તેણે શ્રદ્ધા અને પ્રેમથી કૃષ્ણનું
શરણ ગ્રહણ કરવું જોઈએ. હરિભક્તિ વિલાસમાં કૃષ્ણનું શરણ ગ્રહણ કરવા માટેની પદ્ધતિનું વર્ણન છે. આનુકૂલ્યસ્ય સંકલ્પ પ્રતિકૂલસ્ય વર્જનમ રક્ષિષ્યતિતિ વિશ્વાસો ગોપ્તૃત્વે વર્ણમ તથા આત્મનિક્ષેપ કાર્પણ્યે ષડવિધા શરણાગતિ. ભક્તિયોગ અનુસાર મનુષ્ય માત્ર એવા જ નિયમો સ્વીકારવા જોઈએ કે જે અંતે ભગવત ભક્તિ પ્રત્યે લઈ જાય. સમાજમાં પોતાની સ્થિતિ પ્રમાણે મનુષ્ય અમુક વ્યાવસાયિક કર્તવ્ય કરી શકે છે, પરંતુ જો પોતાનું કર્તવ્ય કરવામાં તે કૃષ્ણ ભાવના સુધી ન આવી શકે તો તે સર્વ કાર્યો નિરર્થક થાય છે. જે કર્મથી કૃષ્ણ ભાવનામૃતની પૂર્ણ અવસ્થા પ્રાપ્ત ન થાય તેને ટાળવું જોઈએ. મનુષ્યને એવો વિશ્વાસ હોવો જોઈએ કે સર્વ સંજોગોમાં કૃષ્ણ તેમનું તમામ પ્રકારની વિપત્તિઓમાં રક્ષણ કરશે. જીવન નિર્વાહ કેવી રીતે થશે એ બાબતમાં વિચાર કરવાની બિલકુલ જરૂર નથી. કૃષ્ણ ધ્યાન રાખશે. મનુષ્ય સદા પોતાની જાતને અસહાય માનવી જોઈએ અને જીવનમાં પોતાની પ્રગતિ માટે કેવલ કૃષ્ણને જ આધારરૂપ ગણવા જોઈએ. સંપૂર્ણ રીતે કૃષ્ણ ભાવના પરાયણ થઈને મનુષ્ય ભગવત ભક્તિમાં ધૈર્યપૂર્વક સંલગ્ન થતાં જ તે ભૌતિક પ્રકૃતિના સઘળા સંસર્ગ દોષમાંથી મુક્ત થઈ જાય છે. ધર્મની તો વિવિધ પદ્ધતિઓ છે અને જ્ઞાન, ધ્યાન યોગ આદિ જેવી શુદ્ધિકરણની પ્રક્રિયાઓ પણ છે, પરંતુ જે મનુષ્ય કૃષ્ણનું શરણ લે છે તેણે આવી પ્રક્રિયાઓને અનુસરણ કરવાની જરૂર રહેતી નથી. કૃષ્ણને માત્ર શરણાગત થવાથી તે વ્યર્થ સમય વેડફી દેવામાંથી બચી જશે અને તત્કાળ સર્વથા ઉન્નત થશે અને સર્વ પાપમાંથી મુક્ત થશે. મનુષ્યને કૃષ્ણના સુમનોહર દર્શનનું આકર્ષણ થવું જોઈએ. તેઓ સર્વાકર્ષક હોવાથી જ એમનું એક નામ કૃષ્ણ છે. જે મનુષ્ય કૃષ્ણના સુંદર, સર્વશક્તિમાન, સર્વથા સમર્થ દર્શન પ્રત્યે આકૃષ્ટ થાય છે તે વ્યક્તિ તો ભાગ્યશાળી છે. અધ્યાત્મવાદીઓ ઘણા પ્રકારના હોય છે. કેટલાક નિર્ગુણ બ્રહ્મ પ્રત્યે આકૃષ્ટ થાય છે, કેટલાક પરમાત્મા પ્રત્યે આકૃષ્ટ થાય છે, પરંતુ જે ભગવાનના સાકાર સ્વરૂપ પ્રત્યે આકૃષ્ટ થાય છે તેથી પણ વધારે સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણ પ્રત્યે આકૃષ્ટ થાય છે તે તો સર્વોચ્ચ અધ્યાત્મવાદી છે. બીજા શબ્દોમાં અનન્ય ભાવે કૃષ્ણની ભક્તિ કરવી એ જ સર્વજ્ઞાનમાં સૌથી વધારે ગુહ્ય જ્ઞાન છે અને સંપૂર્ણ ભગવદ્ ગીતાનો આ જ તો સાર છે. કર્મયોગી તત્વચિંતકો, યોગી તથા ભક્તો આ બધા જ અધ્યાત્મવાદીઓ કહેવાય છે, પરંતુ આ બધાની અંદર શુદ્ધ ભક્ત સર્વશ્રેષ્ઠ છે. અહીં મા શુચ એટલે કે ડરીશ નહીં, ચિંતા કરીશ નહીં, આ શબ્દો બહુ મહત્વપૂર્ણ છે. મનુષ્યને એવી મૂંઝવણ થાય કે તે કેવી રીતે સર્વ ધર્મનો ત્યાગ કરે અને એકમાત્ર શ્રી કૃષ્ણના શરણે જાય, પરંતુ આવી ચિંતા વ્યર્થ હોય છે. ઓમ અજ્ઞાનતિમિરંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્યમનોભીષ્ટં સ્થાપિतं येन ભૂતલે સ્વયં રૂપ કદા મह्यं દદાતિ સ્વપદાન્તિકં. વંદેહં શ્રીગુરો શ્રીયુતપદકમલં શ્રીગુરૂन् વૈષ્ણવાંશ્ચ શ્રીરૂપં સાગ્રજાतं સહગણ રઘુનાથાન્વિतं तं સજીવં સાવદ્વૈतं સાવધૂतं પરિજનસહિतं કૃષ્ણચૈતન્યદેવં શ્રી રાધાકૃષ્ણપાદાન સહગણ લલિતા શ્રી વિશાખાન્વિતાંશ્ચ. હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધુ જગતપતે ગોપેશ ગોપિકાકાંત રાધાકાંત નમોસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી શ્રી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્રણમામિ હરિપ્રિયે. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ શ્રી ગૌર ભક્ત વૃંદ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. તો હવે આપણે આ શ્લોકને સમજવાનો પ્રયાસ કરશું કે ભગવાન અર્જુનને શું સમજાવવા માંગે છે. તો આપણે આની પહેલાં જે શ્લોક જોયો, મન મના ભવમત ભક્તો મધ્યાજીમામ નમસ્કરું, તો ભગવાને અર્જુનને શું સંદેશ આપ્યો છે એ શ્લોકમાં? ભગવાન એવું કહે છે અર્જુનને કે હે અર્જુન, તું તારું મન મારી અંદર લગાડ
પછી ભવમત ભક્તો એટલે કે મારો ભક્ત બન, મને પ્રણામ કર, મને નમસ્કાર કર. આ રીતે તું કરીશ તો શું થશે? તું મારા ધામમાં આવીશ અને મને પ્રાપ્ત કરીશ. આવી રીતે ભગવાને અર્જુનને આની પહેલાના શ્લોકમાં કીધું હતું. તો અર્જુન જ્યારે આ વાત સાંભળે છે ભગવાનની, તો અર્જુનના મનમાં એક પ્રશ્ન ઉદ્ભવ થાય છે કે જો ભગવાનને હું પ્રાપ્ત કરીશ, પરંતુ હું તો ખૂબ બધા મેં પાપ કરેલા છે, તો આ બધા પાપોનું શું થશે? પાપ મુક્ત કઈ રીતે થાય? તો આ અર્જુનના મનની અંદર પ્રશ્ન ઉદ્ભવ થાય છે. ભગવાન પાસે તો જવું છે, પણ પાપ મુક્ત હોવ તો જઈ શકું ને, પાપમાંથી કઈ રીતે મુક્ત થાય છે? તો જ્યારે ભગવાન તો અંતર્યામી છે, એટલે અર્જુનના મનની અંદર ઉદ્ભવેલા પ્રશ્નને અર્જુન જાણી જાય છે, ભગવાન જાણી જાય છે, અને ભગવાન અર્જુનના આ પ્રશ્નનો ઉત્તર આ શ્લોકના માધ્યમથી આપણને જણાવે છે. ભગવાન એમ કહે છે, સર્વધર્માન પરિત્યજ્ય, એટલે કે તમામ પ્રકારના ધર્મોનો ત્યાગ કરીને હે અર્જુન, મામેકમ શરણમ વ્રજ, તું મારી એકની શરણમાં આવ. અહમ ત્વામ સર્વ પાપેભ્યો, તને તમામ પ્રકારના પાપમાંથી હું મુક્ત કરીશ, અને મોક્ષેશ્યામી મા શુચ, એટલે કે તું જરા પણ ડરીશ નહીં. ભગવાન આવી રીતે એક પ્રકારનું ભગવદ્ ગીતાની અંદર વચન આપે છે કે જો તું બધા જ ધર્મોનો પરિત્યાગ કરી અને મારી શરણમાં આવીશ તો હું તને પાપ મુક્ત કરીશ. હવે એક બાજુ ભગવાન એમ ગીતામાં કહે છે કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સુજામ્યહમ. તો ભગવાન એમ કહે છે કે જ્યારે જ્યારે અધર્મ છે એ વધી જાય છે, પાપ વધી જાય છે, પાપનો ભાર જ્યારે વધી જાય છે, ત્યારે ભગવાન ધર્મની સ્થાપના કરવા માટે આવે છે અને અધર્મનો નાશ કરવા માટે આવે છે. તો ભગવાન આવીને પોતે જો ધર્મની સ્થાપના કરતા હોય તો એ ભગવાન આ શ્લોકમાં શા માટે એવું કહે છે કે ધર્મને છોડી દો, બધા ધર્મોનો ત્યાગ કરીને મારી શરણમાં આવો, એવું ભગવાન શા માટે કહે છે? તો શ્રી કૃષ્ણએ અર્જુનને વિભિન્ન પ્રકારના ધર્મો અને વિધિઓનું વિસ્તૃત વર્ણન કર્યું, જેમ કે લૌકિક ધર્મ, વૈદિક ધર્મ, રાજધર્મ, વર્ણાશ્રમ ધર્મ, સંન્યાસ ધર્મ, આ બધા ધર્મનું વર્ણન કર્યું. અને અલગ અલગ પ્રકારના યોગ, જેમ કે અષ્ટાંગ યોગ, જ્ઞાન યોગ, કર્મયોગ, આ બધી વિધિઓનું પણ વર્ણન કર્યું. પણ ભગવાન સ્પષ્ટ અને સારરૂપ નિર્ણય દેતા એવું કહે છે કે આ બધાનો પરિત્યાગ કરી અને એકમાત્ર તું મારી શરણમાં આવ, હું તને પાપ મુક્ત કરીશ અને તને તારા ચરમ લક્ષ્યની પ્રાપ્તિ કરાવીશ. આ છે ભાગવત ધર્મ, એટલે કે ભાગવત ધર્મ અથવા તો એને કહેવામાં આવે છે પરો ધર્મ. ભાગવતમાં એવું કીધું છે, સવે પુંસા પરો ધર્મો યતો ભક્તિ અથોક્ષજે, એટલે કે જેવી રીતે ભારત દેશની અંદર સરકાર છે, તો સરકાર શું કરે છે? બધા કાયદાઓ છે એનું ઘડતર કરે છે, બંધારણની અંદર બધા કાયદાઓ લખેલા છે ને, સરકાર નક્કી કરે છે બધા કાયદાઓ. એવી રીતે ભગવાન છે, પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ, એ ધર્મ શું છે તે નક્કી કરે છે અને ભગવાન જાણે છે ધર્મને, ભગવાન નક્કી કરે છે કે ધર્મ શું છે. તો સવે પુંસા પરો ધર્મો યતો ભક્તિ રસો અથોક્ષજે. તો સમસ્ત પ્રકારના ધર્મ જે વેદોમાં પણ ઉલ્લેખ છે, એનો મર્મ એ છે કે જીવ પવિત્ર થઈને શ્રી કૃષ્ણની ભક્તિનું અનુશીલન કરે. હવે જ્યારે આ જ વિવિધ પ્રકારના ધર્મો અને વિધિઓ એને શ્રી કૃષ્ણની શરણમાં જવાથી રોકે, તો મનુષ્યએ એનો પરિત્યાગ કરી દેવો જોઈએ, એનો ત્યાગ કરી દેવો જોઈએ. હવે ઘણા બધા મનોધર્મ હોય છે જે લોકો પકડીને બેઠા છે. ઘણા લોકો છે તે ધર્મ જે છે એની પોતાની રીતે મનગણત રીતે વ્યાખ્યા કરતા હોય છે. ઘણા લોકો એમ કહે છે કે સમાજ સેવા કરવી એની જ સૌથી મોટો ધર્મ છે, તો લોકો સમાજ સેવામાં માનતા હોય છે. ઘણા લોકો એવું વિચારે છે કે ભાઈ દેશ સેવા કરવી એ જ સૌથી મોટો ધર્મ છે. ઘણા લોકો એમ કહે છે કે ભૂખ્યાને ભોજન આપવું એ સૌથી મોટો ધર્મ છે, ભૂખ્યાને ભોજન આપવું જોઈએ. તો બધા લોકો પોતપોતાની રીતે ધર્મની વ્યાખ્યા કરે, મનગણત રીતે વ્યાખ્યા કરે. માનવ સેવા છે એ જ પ્રભુ સેવા છે, ઘણા લોકો એવું કહે છે. તો આવી રીતે બધાએ પોતપોતાના મનોગત વિચારથી ધર્મ જે છે એની અલગ અલગ પ્રકારની વ્યાખ્યા કરી છે અને એ પ્રકારે બધા લોકો એ પથ ઉપર ચાલે છે. પરંતુ ખરેખર તો સાચો ધર્મ શું છે? તો કે જે ભાગવત ધર્મ છે તે સાચો ધર્મ છે કે હું કૃષ્ણનો નિત્ય દાસ છું અને ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ જ આપણે કરવી જોઈએ. આ છે એ સાચો ધર્મ છે જે ભગવાને પોતે એની સ્થાપના કરી છે, એ સાચો ધર્મ છે. તો આપણે એનું અનુશીલન કરવું જોઈએ. અન્ય ધર્મોનો જે આપણે મનગણન જે ધર્મો બનાવેલા છે એનો આપણે ત્યાગ કરવાનું ભગવાન કહે છે. તો જે રીતે કુંભકર્ણને ખબર હતી કે શ્રી રામ છે તે સાક્ષાત ભગવાન છે, પરંતુ યુદ્ધની અંદર શ્રી રામની શરણમાં જવું એટલે કે ભાગવત ધર્મ એનું એણે અનુશીલન ન કર્યું અને એણે પોતાનો લૌકિક ધર્મ, પોતાના ભાઈ પ્રત્યે જે ધર્મ હતો, રાવણ પ્રત્યે જે ધર્મ હતો એનું અનુશીલન કર્યું અને રાવણની મદદ કરી અને
પોતે યુદ્ધભૂમિની અંદર પોતાના ભાઈની રક્ષા કરવા માટે થઈને રામની સામે યુદ્ધ કર્યું. તો શું પરિણામ આવ્યું? લૌકિક ધર્મનું પાલન કર્યું, ભાગવત ધર્મને છોડી દીધો, તો શું પરિણામ આવ્યું? કુંભકર્ણને મરવું પડ્યું, કુંભકર્ણનો વિનાશ થઈ ગયો. બીજી બાજુ રાવણનો જ ભાઈ છે વિભીષણ. તો વિભીષણ પણ જાણતો હતો કે રામ ભગવાન છે. વિભીષણ તો રામના ભક્ત હતા. લંકાની અંદર જો કોઈ એકમાત્ર રામનું નામ લેતું હોય એવું કોઈ હોય તો વિભીષણ હતા. તો વિભીષણને પણ ખબર હતી કે રામ છે એ ભગવાન છે ને રામની શરણમાં જવું જોઈએ, ભગવાન રામ રક્ષા કરશે. તો એક બાજુ એમની પાસે પણ લૌકિક ધર્મ હતો ને કે રાવણ છે એની મારે મદદ કરવી જોઈએ, કારણ કે મારા ભાઈ છે, ભાઈ પ્રત્યેનો ધર્મ છે એ નિભાવવાનો હતો. અને એક તરફ એમને ભાગવત ધર્મ નિભાવવાનો હતો. તેમણે શું ચોઈસ કરી? ભાગવત ધર્મ નિભાવ્યો. રાવણ જે છે એને છોડી અને રામની શરણમાં ગયા અને રામની મદદ કરી એમણે. તો એમના ફળ સ્વરૂપ એમને રામનો પ્રેમ પ્રાપ્ત થયો. તો જો બે જ ભાઈઓ છે એક જ કુટુંબની અંદર, પણ એકે રામની શરણ ગ્રહણ કરી અને એક છે એ રામની શરણમાં ન જઈને લૌકિક ધર્મ નિભાવ્યો. તો એકનો વિનાશ થઈ ગયો અને એકની રક્ષા થઈ, રામનો પ્રેમ પ્રાપ્ત થયો. આવી જ રીતે બલિ મહારાજનો યજ્ઞ હતો. એની અંદર ભગવાન જ્યારે વામન અવતાર લઈને શ્રી કૃષ્ણ આવ્યા તો એમના ગુરુ જે શુક્રાચાર્ય હતા, અસુરોના જે ગુરુ છે, એમણે બલિને કહ્યું કે કોઈ વામન નહીં પરંતુ આ ભગવાન વિષ્ણુ છે જે તારી પાસેથી બધી સંપત્તિ છીનવી અને ઇન્દ્રને દઈ દેવા માગે છે. તો જ્યારે એમને ખબર પડી તો ભક્ત પ્રહલાદ છે તેમના પૌત્ર બલિ મહારાજે કહ્યું કે ભગવાન શ્રી વિષ્ણુ જે છે તેની હજારો સાલ તપસ્યા કરીને પણ એમના દર્શન પ્રાપ્ત થતા નથી. જ્યારે ભગવાન વિષ્ણુ સ્વયં જાતે ચાલીને મારા દ્વાર ઉપર આવ્યા છે અને ઊભા છે, તો પછી હું એમને શા માટે સર્વસ્વ મારું અર્પણ ન કરી દઉં? બુદ્ધિશાળી હતા કે જ્યારે ઋષિમુનિઓ હજારો વર્ષ સુધી તપસ્યા કરે છે તો એ ભગવાન જે ભગવાનને પ્રાપ્ત નથી કરી શકતા એ ભગવાન કંઈક માગવા માટે મારી પાસે આવ્યા છે. અને જ્યારે મારી પાસે જ્યારે સ્વયં ભગવાન પોતે માગવા આવ્યા હોય તો હું પીછેહટ કઈ રીતે કરી શકું? એને તો બધું જ આપી દેવાય. એટલે એમણે શું કરી દીધું? આત્મસમર્પણ કરી દીધું અને પોતાની જાતને સમર્પિત કરી દીધી. એટલે પોતાને સર્વસ્વ એને અર્પિત કરી દીધું. આ રીતે બલિ મહારાજે વિષ્ણુની અવહેલના કરવાવાળા ગુરુ છે એના પ્રત્યેનો ધર્મ છે એનો ત્યાગ કર્યો. શુક્રાચાર્યની વાત ન માની અને શિષ્ય ધર્મનો ત્યાગ કરી અને પૂરી રીતે ભગવાનના પ્રત્યે સમર્પિત થઈ ગયા. ભાગવત ધર્મનું પાલન કર્યું. તો સુતલ લોકની અંદર ભગવાન છે એ બલિ મહારાજ છે તેના ચોકીદાર બનીને ગયા પાછળથી. તો જે નવધા ભક્તિ છે તેની અંદર છે આત્મનિવેદન, એના જે આચાર્ય છે એ કોણ છે? બલિ મહારાજ છે. તો જે ભગવાન છે એની શરણની અંદર આપણે જવું જોઈએ એવો સંદેશ ભગવાન આ શ્લોકની અંદર સ્પષ્ટપણે આપણને જણાવી રહ્યા છે. તો ભગવાન એવું કહે છે કે જો તું મારી શરણની અંદર આવીશ તો તું બધા પ્રકારના પાપમાંથી મુક્ત થઈ જઈશ. એ જ ભગવાને 7મા અધ્યાયના ભગવદ્ ગીતાના 7મા અધ્યાયના 28 નંબરના શ્લોકમાં એવું કીધું હતું ભગવાને કે યેશામ દ્વંત ગતામ પાપમ જનાનામ પુણ્ય કર્મણામ તે દ્વંદ્વ મોહ નિર્મુક્તા ભજનતે મામ દ્રઢવ્રતા. તો ભગવાને 7મા અધ્યાયમાં એવું કીધું હતું કે જે વ્યક્તિના સમસ્ત પાપ સમાપ્ત થઈ ગયા છે અને જેના પાપોનો અંત થઈ ગયો છે એ વ્યક્તિ કેવો છે? પુણ્યાત્મા છે અને એ દ્રઢ નિશ્ચય સાથે મારું ભજન કરે છે. તો એક બાજુ ભગવાન એવું કહે છે કે જેના પાપ પૂરા થઈ ગયા છે, અંત થઈ ગયો છે જેના પાપનો, ને જે પુણ્યાત્મા છે એ જ દ્રઢ વ્રત સાથે મારું ભજન કરી શકે છે. અને એક બાજુ ભગવાન આ શ્લોકમાં એવું કહે છે કે તું મારી શરણમાં આવ તો હું તને પાપ મુક્ત કરીશ. તો પહેલાં તો ભગવાન એવું કીધું કે એ જ ભગવાનની શરણમાં આવી શકે જે પાપ મુક્ત હોય. તો ભગવાન વિરોધાભાસ કેમ બતાવી રહ્યા છે? એ જ ભગવાન છે એ સ્ટેટમેન્ટ એવું હવે આપે છે છેલ્લે 18મા અધ્યાયમાં કે જે મારી શરણમાં આવે છે એને હું પાપ મુક્ત કરીશ એમ. તો ભગવાન આવી વિરોધાભાસી વાત કેમ કહી રહ્યા છે? તો ભગવાન યદી પોતે ચાહે કે તમે એની શરણમાં આવો તો ભગવાન બોલાવી શકે છે પોતાની શક્તિથી. જેવી રીતે નરેન્દ્ર મોદી પોતે ચાહે કે તમે એને મળવા જાઓ તો નરેન્દ્ર મોદીની પોતાની પાસે શક્તિ છે ને, પાવર છે કે એ તમને બોલાવી શકે પોતાની પાસે. તો તમે જઈ શકો નરેન્દ્ર મોદી પાસે. તમારે પોતાને જવું હોય તો નરેન્દ્ર મોદી પાસે મળવા કોઈ જવા દે? ન જવા દે. પણ એ ઈચ્છે તો એની શક્તિ છે, એની શક્તિની મદદથી તમે એને મળવા માટે જઈ શકો. તેવી રીતે કૃષ્ણની પોતાની શક્તિ છે, એની શક્તિથી ભગવાન પોતે એવું કહી રહ્યા છે બળપૂર્વક પોતાની શક્તિથી કે મારી શરણમાં તમે આવો, હું તમને પાપ મુક્ત કરીશ. તો ભગવાન અહીંયા પોતાની શક્તિનું પ્રદર્શન કરી રહ્યા છે. પોતાની શક્તિથી એમ કહે છે કે યદી કોઈ મારી શરણની અંદર આવે તો હું એને પાપ મુક્ત કરીશ. તો ભગવાન પોતાની શક્તિની વાત કરી રહ્યા છે અને વચન આપે છે
કે જે મારી શરણમાં આવે છે એને હું પાપ મુક્ત કરું છું. એટલે ભગવાન પોતાના તરફથી એક હાથ આપણને દઈ રહ્યા છે, પોતાના તરફથી હાથ આગળ ધરી રહ્યા છે આપણને. આપણે ભગવાનનો હાથ પકડવાનો છે. હવે કમી ભગવાનની તરફથી નથી, કમી આપણા તરફથી છે. ભગવાને તો પોતાના તરફથી હાથ આગળ વધારી દીધો છે, પણ આપણે ભગવાનનો હાથ પકડવા માટે તૈયાર નથી. તો 5000 વર્ષ પહેલા કૃષ્ણ આવ્યા અને 500 વર્ષ પહેલા ચૈતન્ય મહાપ્રભુ આવ્યા. તો ચૈતન્ય મહાપ્રભુ કૃષ્ણ ભગવાને શું કીધું કે મારી શરણમાં આવો, હું તમને પાપ મુક્ત કરીશ. અને એ જ કૃષ્ણ ચૈતન્ય મહાપ્રભુ તરીકે આવ્યા. એણે કીધું હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરો, અને હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરવાથી તમે મારી શરણમાં રહેશો અને પાપ મુક્ત કરશે મંત્ર તમને. તો એ જ સંદેશ આપ્યો ભગવાને. તો ભગવાન પોતાના તરફથી હાથ આગળ વધારી રહ્યા છે. પ્રભુપાદના જ એક શિષ્ય હતા જેનું નામ હતું રવિન્દ્ર સ્વરૂપ પ્રભુ. તો એ વિદેશી ભક્ત છે. તો એ ગીતા વાંચતા હતા, ગીતાના શ્લોકનું પઠન કરતા હતા મનની અંદર. એવામાં આ શ્લોક આવ્યો અને આ શ્લોક એમણે પઠન કર્યું, વાંચ્યું. તો એમના શરીરની અંદર એટલી પાવર આવી ગયો, એટલી શક્તિ આવી ગઈ કે મનમાં ગીતા વાંચી રહ્યા હતા અને અચાનક જ એમના મુખમાંથી એ બોલી પડ્યા, સરેન્ડર સરેન્ડર સરેન્ડર. એમ ભગવાન શું કહે છે? શરણમાં આવવાનું કહે છે એમ. એટલે એમની અંદર શક્તિ આવી ગઈ, પાવર આવી ગયો. એટલો પાવરફુલ આ શ્લોક છે. કેમ કે ભગવાને આપણને વચન આપેલું છે. જે શ્રી સંપ્રદાય છે એના આચાર્ય છે રામાનુજાચાર્ય. તો એ રામાનુજાચાર્ય પછી એક આચાર્ય થયા જેનું નામ હતું પરાશર અવતાર. તો એ પરાશર અવતાર છે, એમના જીવનની એક ઘટના છે. એ પરાશર અવતાર છે એ પોતે એના શિષ્યોની સાથે એક જંગલની અંદર વિહાર કરી રહ્યા હતા અને જંગલની અંદર જઈ રહ્યા હતા. હવે જંગલની અંદર જતા હતા તો અચાનક એમને એક શિકારી મળ્યો. અને શિકારી મળ્યો તો શિકારીએ પરાશર અવતારને એમ કીધું કે મારે તમે બેઠો મારી સાથે, મારે તમને એક સરસ વાત તમારી સાથે કરવી છે. એટલે બેઠા અને શિકારીએ કીધું કે તમે જાણો છો મારી સાથે એક આશ્ચર્યજનક ઘટના બની. તો કે શું થયું? તો શિકારીએ કીધું કે હું જઈ રહ્યો હતો અને અચાનક જ એક કચરો હતો, એ કચરામાંથી એક સસલું મને મળ્યું. અને સસલું મળ્યું તો હું તો શિકારી છું, મારું કામ છે શિકાર કરવાનું. એટલે મેં તરત જ વિચાર કર્યો કે હું સસલાને મારી નાખીશ. શિકારી હોય તો સસલાને છોડે નહીં, એ મારી નાખે, ક્રૂર હોય. પણ એ સસલું છે એ અચાનક જ એવી ઘટના બની કે સસલું મારી ચારે તરફ ફરવા માંડ્યું ગોળ ગોળ. અને પછી અચાનક જ આવી અને એનું પોતાનું માથું છે એ મારા ચરણ ઉપર ઢાળી દીધું. અને પછી દયામણી નજરે મારી તરફ જોવા માંડ્યું. એટલે મને એ સસલાની દયા આવી ગઈ. શું કીધું શિકારીએ? કે સસલાની મને દયા આવી ગઈ. એટલા માટે પછી મેં વિચાર કર્યો કે હું આ સસલાને મારીશ નહીં, આ સસલાની હું રક્ષા કરીશ. તો જ્યારે શિકારીએ આ વાત કરીને તો એ જે પરાશર અવતાર છે એના આંખમાંથી અશ્રુ નીકળવા માંડ્યા, આંસુ વહેવા માંડ્યા. બધા શિષ્યોએ જોયું કે ભાઈ આ તો ગુરુ મહારાજ છે, એના આંખમાંથી આંસુ સરી પડ્યા અને રડવા માંડ્યા. તો એવું તો શું બન્યું કે જેને જોઈને ગુરુ મહારાજ છે એ રડવા માંડ્યા? તો પછી એમના ગુરુજી એવું કહે છે કે આ એક શિકારી છે અને શિકારી છે એ તો ક્રૂર સ્વભાવના હોય છે, એકદમ ઘાતકી સ્વભાવના હોય છે, એનો હિંસાવાળો સ્વભાવ હોય છે. અને એણે કાંઈ કોઈને રક્ષા માટે વચન નથી આપેલું. તેમ છતાં પણ જ્યારે એક સસલા જેવું તુચ્છ અને મૂર્ખ પ્રાણી, સસલું છે એને મૂર્ખ પ્રાણી ગણવામાં આવે છે. તો મૂર્ખ પ્રાણી છે એ જ્યારે આવે છે અને એને આત્મસમર્પણ કરે છે અને એની શરણમાં આવે છે, ત્યારે શિકારી જે એકદમ ક્રૂર છે, જેનામાં કોઈ દયા ભાવના નથી, એ પણ એવું વિચારે છે કે ભાઈ મારે આની રક્ષા કરવી જોઈએ, મારી શરણમાં આવ્યું છે એટલા માટે હું આની રક્ષા કરીશ. એની અંદર પણ દયા અને કરુણા ઉત્પન્ન થાય છે અને એની શરણમાં આવેલા જીવની રક્ષા કરે છે. તો કૃષ્ણ કે જે આપણા બધાના પિતા છે, તો એ કૃષ્ણ જે છે, જે આપણા બધાના પિતા છે, એણે તો આપણને ભગવદ્ ગીતાની અંદર ખુલ્લું વચન આપેલું છે કે જે જીવ મારી શરણની અંદર આવે છે એની હું રક્ષા કરીશ. અને પાછા કરુણાવાન છે, આવા ઘાતકી સ્વભાવના કે ક્રૂર સ્વભાવના નથી. ભગવાન કેવા છે? કરુણાવાન છે. તો એની શરણની અંદર જે જીવ આવે એની તો એ રક્ષા શા માટે ન કરે? કરે જ ને. એટલે એક શિકારી જો એને શરણમાં આવતા એક પ્રાણીની રક્ષા કરતો હોય જે ક્રૂર સ્વભાવનો છે, જેણે કોઈ વચન નથી આપેલું, તો આ તો ઈશ્વર છે, બધાના પિતા છે અને ગીતામાં પાછું વચન પણ આપે છે. તો એ તો રક્ષા કરે જ તે એની શરણની અંદર જે આવે. તો એટલા માટે ભગવાનનો આવો કરુણાવાન સ્વભાવ અને આપણી જેવા જે જીવ પોતાને બુદ્ધિશાળી માને છે
એના પ્રત્યે એમની દયા ભાવના અને આપણા તરફથી ભગવાનની અવહેલના, આના વિશે જ્યારે હું વિચાર કરું છું ને એટલા માટે મારા આંખમાંથી અશ્રુ વહેવા માંડ્યા. આવું એમણે કીધું. તો જો ભગવાનની શરણમાં જવાથી ફાયદો આપણો છે, ભગવાનનો નથી. આપણે જ્યારે ભગવાનની શરણમાં જઈએ છીએ ને તો ભગવાન આપણા ભૂતકાળને ભૂલી જાય છે, આપણા જેટલા પાપ હોય છે એમાંથી આપણને મુક્ત કરે છે. જગાઈ અને મધાઈ છે બહુ પાપી હતા, મોટા બંને ભાઈઓએ ખૂબ પાપ કર્યા હતા. દુનિયામાં કોઈ એવું પાપ નહોતું કે જે બંને ભાઈઓએ ન કર્યું હોય. પણ જગાઈ અને મધાઈ જ્યારે ચૈતન્ય મહાપ્રભુની શરણમાં જાય છે તો ચૈતન્ય મહાપ્રભુ એમને પાપ મુક્ત કરી દે છે અને એમ કહે છે કે તમે આની પહેલાં ગમે તેટલા પાપ કર્યા હોય, પરંતુ તમે મને વચન આપો કે હવે પછી તમે જે જીવન જીવશો એ કેવું જીવશો? પાપ મુક્ત જીવશો. તો હું તમારા તમામ પ્રકારના પાપોને મારી પોતાની ઉપર ભાર લઈ લઈશું. અને એવું કહેવાય છે કે ચૈતન્ય મહાપ્રભુ છે એ થોડો સમય માટે એનું શરીર કાળું પડી ગયું, વળી પાછું નોર્મલ થઈ ગયું, ગૌરવર્ણ થઈ ગયો. તો ભગવાન છે એ તમામ પ્રકારના પાપોને પોતાના ઉપર લઈ અને પાપોને ખતમ કરી શકે છે. ભગવાન ધારે કરી શકે છે, ભગવાનમાં એવી શક્તિ છે. હવે જગાઈ અને મધાઈના પાપ કેટલા હતા તમને ખબર છે? એવું કહેવાય છે કે આખા સૃષ્ટિના જેટલા વૃક્ષ છે એને કાપી અને એની કલમ બનાવવામાં આવે. આકાશ છે જેટલું આખું, એ આકાશ છે તેનો કાગળ બનાવવામાં આવે. અને આખો સમુદ્ર છે એની શાઈ બનાવવામાં આવે. અને એનાથી જો લખવામાં આવે ને તોય તે લખી લખીને થાકી જવાય, એટલા બધા પાપ એ બંને કરેલા છે. અને આખો મોટો જબર પર્વત થઈ જાય એટલા તો ચિત્રગુપ્તના ચોપડે એના પાપ લખાયેલા હતા. અને ચિત્રગુપ્તે એમ કીધું કે તમે લાખ કાન છે એ માગીને પણ જો તમે સાંભળશો તોય તમે સાંભળવા માત્ર એકલા તમે જશો, એટલા બધા પાપ આ બંને ભાઈઓએ કરેલા છે, જેનો કોઈ તાગ જ ન મેળવી શકે. એટલા બધા પાપ એ બંને કરેલા છે. પણ ચૈતન્ય મહાપ્રભુની શરણમાં ગયા છે તો આ પાપનો મોટો જબરો જે ઢગલો છે ને એને હવે નાખી દો સમુદ્રમાં. ભગવાનની શરણમાં ગયા છે એટલે ભગવાન એને પાપ મુક્ત કરી દેશે. આવી રીતે ચિત્રગુપ્ત યમરાજને એવું કહે છે. તો ભગવાનની શરણની અંદર જવામાં આપણો ફાયદો છે. ઘણા લોકો એમ કહે છે કે ભાઈ હું તો બહુ પાપી છું, હું કઈ રીતે તમારી શરણની અંદર આવું, કઈ રીતે તમને મારું મુખ બતાવું. ઘણા લોકો એ રીતે ભગવાન જે છે એની પાસે જતા ડરતા હોય છે કે ભાઈ મેં તો એવા પાપ કર્યા છે કે કયા મોઢે હું ભગવાન પાસે જાઉં. એક ભજન છે ને કે મેલી ચાદર ઓઢ કે કેસે દ્વાર તુમારે આવું, હે પાવન પરમેશ્વર મેરે મન હી મન શરમાવું. તો ઘણા લોકો છે એને ભગવાન પ્રત્યે જવામાં, ભગવાનની સન્મુખ જવામાં બીક લાગતી હોય છે કે મેં તો બહુ પાપ કર્યા છે, પણ ભગવાન એવું કાંઈ જોતા નથી. તો આપણે પ્રભુપાદ છે એના તાત્પર્યની અંદર શરણાગતિના 6 લક્ષણો કહે છે. ભરિભક્તિ વિલાસની અંદર શરણાગતિની 6 પ્રકારની વિધિઓ છે તેનું વર્ણન કરવામાં આવ્યું છે. કઈ 6 વિધિ છે? તો કે એ 6 વિધિની અંદર છે આનુકૂલ્યસ્ય સંકલ્પ, પ્રતિકૂલસ્ય વર્જનમ. હું સમજાવીશ તમને એક પછી એક. રક્ષિષ્યતિથિ વિશ્વાસો, ગોપ્તૃત્વે વર્ણમ તથા આત્મનિક્ષેપ કાર્પણ્યે ષડવિધા શરણાગતિ. તો શરણાગતિ ભગવાનની જો લેવી હોય, ભગવાનને સંપૂર્ણપણે આત્મસમર્પણ કરવું હોય, જેવી રીતે સસલાએ શિકારીને આત્મસમર્પણ કર્યું એવી રીતે આપણે પણ કરવું હોય, શરણાગતિ ભગવાનની લેવી હોય તો કઈ રીતે લેવી? તો એની 6 પ્રકારની વિધિ છે. આ 6 પ્રકારની વિધિનું કોઈ વ્યક્તિ પાલન કરે તો એ ભગવાનની સંપૂર્ણ શરણાગતિ છે એને પ્રાપ્ત થઈ જાય. તો આનુકૂલ્યસ્ય સંકલ્પ. આનુકૂલ્યસ્ય સંકલ્પ એટલે શું? તો કે કૃષ્ણ ભક્તિને અનુકૂળ જે કોઈ પણ વાતો છે તેનો સ્વીકાર કરવો. અને પ્રતિકૂલ્યસ્ય વર્જનમ એટલે કે પ્રતિકૂળ વાતોનો પરિત્યાગ કરવો. પછી છે રક્ષિષ્યતિથિ વિશ્વાસો એટલે કે શ્રી કૃષ્ણ સદૈવ મારી રક્ષા કરશે અને મારું ભરણ પોષણ પણ કરશે, આવો આપણે અટલ વિશ્વાસ રાખવો. કૃષ્ણ મારી રક્ષા કરશે અને મારું ભરણ પોષણ પણ કરશે, આવો અટલ વિશ્વાસ રાખવો. અને ગોપ્તૃત્વે વર્ણમ તથા અર્થાત મારું પોતાનું સર્વસ્વ જે કાંઈ પણ છે એ કોનું છે? કૃષ્ણનું છે. હું મારું પોતાનું સર્વસ્વ કૃષ્ણને અર્પણ કરું છું. અને આત્મનિક્ષેપ કાર્પણ્યે એટલે સંપૂર્ણપણે વિનમ્ર બની રહેવું. આ 6 પ્રકારની શરણાગતિના લક્ષણ છે. તો આ રીતે આ 6 પ્રકારની વિધિથી આપણે કૃષ્ણની પૂર્ણપણે શરણાગતિ આપણને પ્રાપ્ત થઈ શકે છે. તો સૌથી પહેલું છે આનુકૂલ્યસ્ય સંકલ્પ. તો ભગવાનને જે સારું લાગે છે, ભગવાનને જે પ્રિય લાગે છે એ કરવાનો સંકલ્પ કરવો કે આ કાર્ય અમે કરવા માગીએ છીએ કારણ કે આ કાર્ય ભગવાન એવું ઈચ્છે છે કે અમે કરીએ.
ભગવાનને પ્રિય છે. જેમ કે ભગવાન છે એવું ધારે, ભગવાન એવું ઈચ્છે છે કે આપણે એનું નામ લઈએ, ભગવાનને પ્રિય વાત છે, તો આપણે ભગવાનનું નામ લેવું જોઈએ. આપણે એક સંકલ્પ કરવો જોઈએ કે આખા દિવસની ઓછામાં ઓછી હું આટલી માળા કરીશ, એટલે ભગવાનના નામ હું લઈશ. તો આનો આ કરવાનો આપણે સંકલ્પ લેવો જોઈએ. અને બીજું કે પ્રભુપાદના ગ્રંથ દિવસમાં અમુક વાંચવાથી ભગવાન પ્રસન્ન થાય છે. તો આપણે 1.5 કલાક 1 કલાક આપણે ધાર્મિક ગ્રંથનું, પવિત્ર ભગવાનના જેમાં સંદેશ છે એનું આપણે અધ્યયન કરવું જોઈએ. એનાથી પણ ભગવાન પ્રસન્ન થશે. બીજું ભગવાનને ભોગ ધરાવવાનો, ભગવાનનો પ્રસાદ ખાવાનો, ભગવાનના નામનો પ્રચાર કરવાનો, કીર્તન કરવાનું, આ બધી પ્રવૃત્તિઓ ભગવાનને પ્રસન્ન કરનારી છે. તો આ બધી પ્રવૃત્તિઓ આપણે કરવી જોઈએ કારણ કે ભગવાનને પ્રિય છે. તો આનુકૂલ્ય છે સંકલ્પ, એટલે કે ભગવાનની ભક્તિની અંદર જે મદદરૂપ થાય એવી વાતો છે એને આપણે કરવી જોઈએ, એનો આપણે સંકલ્પ કરવાનો. અને પ્રતિકૂલ્ય છે વર્જનમ, એટલે ભગવાનની ભક્તિને જે અનુકૂળ નથી એ તમામ પ્રકારની વાતો છે તેનો જીવનમાંથી ત્યાગ કરવો. જેમ કે માંસાહાર કરવો. માંસાહાર ભગવાનને પસંદ નથી, અન્ય જીવોની હત્યા કરીએ ભગવાનને પસંદ નથી, તો એનો આપણે ત્યાગ કરવો જોઈએ. વ્યભિચાર ભગવાનને પસંદ નથી, તો એનો આપણે ત્યાગ કરવો જોઈએ. નશો ભગવાનને પસંદ નથી, ત્યાગ કરવો જોઈએ. અને જુગાર, સટ્ટો, આ બધી વસ્તુ ભગવાનને પસંદ નથી, એનો પણ આપણે ત્યાગ કરવો જોઈએ. તો આ બધી વસ્તુ છોડવાનો નિર્ણય કરવો જોઈએ કારણ કે આ બધી વસ્તુ જે છે એનાથી પાપ થાય છે, ભક્તિમાં બાધારૂપ છે. આપણા માટે અહિતકર છે, એટલે આપણે છોડવું જોઈએ. તો અમુક જે ભક્તિને અનુકૂળ વસ્તુ છે એને જીવનમાં આપણે અપનાવશું, અને ભક્તિને અનુકૂળ જે વસ્તુ નથી એને આપણે જીવનમાંથી ત્યાગ કરશું. તો શું થશે? તો કે ભગવાન પ્રત્યે શરણાગતિ વધશે, ભગવાન પ્રત્યે આપણું આત્મસમર્પણ છે તે વધશે. તો કોઈ વ્યક્તિ આપણને બહુ પ્રિય છે, ધારો કે આ પ્રભુજીને કોઈ પાર્થ છે, પાર્થ પ્રભુજીને બહુ પ્રિય છે, પ્રભુજીને પાર્થ બહુ ગમે છે, એટલા માટે પાર્થ માટે કાંઈ પણ કરશે. શા માટે કાંઈ પણ કરશે? કારણ કે એને પાર્થ સાથે બહુ પ્રેમ છે, બરાબર ને? પાર્થને ગમશે એ તમે કરશો, અને પાર્થને નહીં ગમે એ તમે નહીં કરો, કારણ કે પાર્થ તમને પ્રિય છે અને તમારો વ્યક્તિગત સંબંધ છે પાર્થ સાથે. એટલે તમને ખબર છે કે પાર્થને આ વસ્તુ કરવાથી ગમશે, તો એ વસ્તુ તમે ચોક્કસ કરશો, એનાથી ગને ગમશે તો એ પ્રસન્ન નહીં થશે. અને આ વસ્તુ હું કરીશ તો પાર્થને નહીં ગમે, તો એ વસ્તુ તમે કરતા હશો ને તો અટકી જશો. કેમ? કેમ કે પાર્થ છે એને નહીં ગમે, કેમ કે તમારો વ્યક્તિગત સંબંધ છે ને, પ્રેમ છે, પ્રેમનો સંબંધ છે, એટલે તમે નહીં કરો. તો સમર્પણનો મતલબ શું થાય છે? વ્યક્તિગત સંબંધ. એક બહુ સરસ મજાની એક વાત છે, વૃંદાવનના એક આયુર્વેદિક ડૉક્ટર છે એણે કરી હતી. હું તમને વાત કરું. એ ડૉક્ટરનું નામ છે લીલાધર ગુપ્તા. તો એ લીલાધર ગુપ્તા વૃંદાવનમાં એક આયુર્વેદિક ડૉક્ટર છે અને ડૉક્ટર તરીકેની પોતાની ફરજ બજાવે છે. તેમણે વાત કરી કે એ જ્યારે નાના હતા તો નાનપણથી જ્યારે મોટા થયા તો એમનું જે ઉછેર છે એ બહુ સ્ટ્રિક્ટ વાતાવરણની અંદર થયો, અને ઘરની અંદર ખૂબ શિસ્તનું પાલન કરવામાં આવતું. અને નાનપણથી એના પિતાજી છે એ શિસ્તબદ્ધ વાતાવરણની અંદર એમને રહેવા માટે એને ટેવ પાડી હતી એના સંતાનોને. એટલે એમના પિતાનું નામ હતું નરોત્તમ ગુપ્તા, અને બહુ પરંપરાગત વ્યક્તિ હતા. તો એમણે એના પુત્રને ક્યારેય સિનેમા જોવાની છૂટછાટ નહોતી આપી. એના બધા ભાઈબંધો જાય સિનેમા જોવા માટે થિયેટરની અંદર, આમને મન થાય, પણ એના પિતા છે એણે એને ના પાડી હતી કે ભાઈ સિનેમા જોવા જવાનું નહીં, એટલા માટે સિનેમા જોવા ન જાય. હવે થયું એવું કે આગળ વધ્યા જીવનમાં અને પગભર થયા, કમાતા થયા, અને આગળ અભ્યાસ માટે થઈને જયપુર જવાનું થયું. જ્યારે એ જયપુર ગયા ને, તો જયપુરની અંદર પગ મૂકતા વેત એને સૌથી પહેલો શું વિચાર આવ્યો? સિનેમા જોવાનું. કે હવે હું જોવા જઈશ? તો કે થિયેટરમાં સિનેમા જોવા જઈશ. કારણ કે કેટલા બધા વખતથી મને ના પાડવામાં આવી છે કે તમારે સિનેમા નથી જોવાનું, પણ હવે તો હું એકલો છું, મારા પિતાજી પણ સામે નથી, અને મારા પિતાજી જે રોકટોક કરવાવાળા છે સામે નથી, તો પછી હું શા માટે એ જ કાર્ય ન કરું કે જે મારે આટલા બધા વર્ષોથી મેં રોકી રાખેલું છે. એટલે એમણે નક્કી કર્યું કે હું સિનેમા જોવા જઈશ. તો એ ગયા થિયેટરમાં અને ટિકિટ લીધી, બેઠા સીટ ઉપર, અંધારું થઈ ગયું અને સ્ક્રીન ઉપર, પડદા ઉપર ફિલ્મ છે એ શરૂ થયું. તો જેવું ફિલ્મ શરૂ થયું ને એટલે મોટી જબર એના પિતાની છબી એના આંખની સામે આવી, પિતાનો ચહેરો એની સામે આવ્યો, અને મનની અંદર એક એવો વિચાર આવ્યો કે પિતા આવીને મને કહી રહ્યા છે કે સિનેમા જોવા જવાનું નથી. એટલે પિતા છે એના પ્રત્યે પ્રેમ છે, વ્યક્તિગત સંબંધ છે પિતા સાથે,
અને પિતાએ ના પાડી છે કે સિનેમા જોવા જવું નહીં. એટલે પિતાનો ચહેરો, એનું શરીર આખું એની સામે આવી ગયું, એનો ચહેરો એની સામે તરવરવા માંડ્યો. એટલે એમણે કીધું કે હું થિયેટરમાં બેહી ન હોય ગયો, ઊભો થઈ ગયો અને સિનેમાની બહાર નીકળી ગયો. અને પછી મેં બહાર જઈને એવો નિર્ણય કર્યો કે હું ક્યારેય હવે સિનેમા જોવા જઈશ નહીં, કારણ કે પિતાજીએ ના પાડી છે. તો શા માટે બહાર નીકળી ગયા? પિતાજી સાથે વ્યક્તિગત સંબંધ છે, પિતા અને પુત્રનો સંબંધ છે. તમે સિનેમા જોવા જાવ, એ પાર્થને ન ગમતું હોય અને તમે જોવા જાઓ અને તમને વિચાર આવે ને, પહેલો પાર્થને નહીં ગમે. જો પ્રેમ હશે તો તમે બહાર આવી જશો. એવી રીતે એના પિતાને નથી ગમતું એટલા માટે બહાર આવી ગયા. ને પિતા સાથે પ્રેમનો સંબંધ છે, લાગણીનો સંબંધ છે, ઇમોશન જોડાયેલું છે. એટલા માટે પિતા યાદ આવે છે, પિતાના વચન યાદ આવે છે અને એ થિયેટરમાંથી પોતે બહાર આવી જાય છે. એટલા માટે એ જે બોર્ડર છે સંબંધની, એ બોર્ડર એણે ક્રોસ ન કરી. અત્યાર સુધી પિતાને વિશ્વાસ હતો ને કે મારો છોકરો છે એ સિનેમા જોવા ન જાય, તો જયપુરમાં છે તો ન્યાય સિનેમા જોવા તો ન જ જાય. તો એ બોર્ડર છે ને, એ બોર્ડર ક્રોસ ન થવી જોઈએ, તો એ બોર્ડર એમને ક્રોસ ન થવા દીધી. અને એના પિતાને અપ્રિય લાગે એવું કંઈ પણ કરવા નહોતા માગતા. આને કહેવાય આત્મસમર્પણ. સમજાણું? આત્મસમર્પણ એટલે શું? સંબંધ છે પિતા સાથે, એટલે પિતાને ગમશે એવું જ હું કરીશ, પિતાને નહીં ગમે એવું હું નહીં કરું. આવું આત્મસમર્પણ હોવું જોઈએ. શા માટે હું માંસાહાર નહીં કરું? કારણ કે કૃષ્ણને નથી ગમતું. શા માટે હું નશો નહીં કરું? કારણ કે કૃષ્ણને નથી ગમતું. વ્યભિચાર શા માટે નહીં કરું? કૃષ્ણને પસંદ નથી. જુગાર કેમ નહીં રમું? કૃષ્ણને પસંદ નથી. તો આ બધી વસ્તુઓ આપણે નથી કરતા કારણ કે કૃષ્ણને અપ્રિય છે. તો એ છે આત્મસમર્પણ. પણ જો કોઈ સામાજિક દબાવ છે, કોકની બીક છે, અન્ય કોઈ વિચાર છે અને આપણે કોકના દબાણમાં આવીને આ બધું કરીએ છીએ કે ભાઈ હું આ નહીં કરું, આ નહીં કરું, કોકનું દબાણ છે, તો એ સમર્પણ નથી. તો આજે એકાદશીનો આપણે ઉપવાસ કરીએ છીએ કે એકાદશી આવે અને આપણે ઉપવાસ કરીએ તો એકાદશી છે એ માધવ તિથિ છે, માધવને પ્રિય છે, કૃષ્ણને પ્રિય છે. તો કૃષ્ણને પ્રિય છે અને આપણે એકાદશી કરીએ છીએ તો એ આત્મસમર્પણ છે, કારણ કે કૃષ્ણને પ્રિય છે. તો કૃષ્ણને આ તિથિ પ્રિય છે અને મને કૃષ્ણ પ્રિય છે એટલા માટે હું એકાદશી કરીશ. તો આને શું કહેવાય? આને આત્મસમર્પણ કહેવાય. પણ અન્ય કોઈ કારણોસર કે ભાઈ એકાદશી કરવાથી એક દિવસ આંતરડાને આરામ મળે છે, સ્વાસ્થ્ય સારું રહે છે, કેન્સર નથી થતું, આ બધા અમુક આયુર્વેદિક લાભને કારણે આપણે કરતા હોઈએ તો એને આત્મસમર્પણ ન કહેવાય. કૃષ્ણ સાથે વ્યક્તિગત સંબંધ છે, એને ગમે છે એટલા માટે હું કરીશ, એની માટે કરીશ. કૃષ્ણને પ્રચાર ગમે છે એટલા માટે હું પ્રચાર કરીશ. તો વ્યક્તિગત સંબંધ થયો ને ભગવાન સાથે, તો એને કારણે આપણે કરીએ છીએ, એને કહેવાય ભગવાન પ્રત્યે સમર્પણ, એને કહેવાય આત્મસમર્પણ. વ્યક્તિગત સંબંધ, એને કારણે આપણે જે કાંઈ કરીએ છીએ એને કહેવાય આત્મસમર્પણ. તો શરણાગતિની પહેલી બે વિધેય યાદ રહી તમને? કઈ કઈ? આનુકૂલ્યસ્ય સંકલ્પ અને પ્રતિકૂલસ્ય વર્જન. એટલે ભગવાનની ભક્તિમાં જે અનુકૂળ છે એ બધી જ વસ્તુનો સ્વીકાર કરવો. આપણે જોવાનું, આ કાર્ય હું કરું છું ભક્તિને અનુકૂળ છે? તો કે હા ભાઈ સાચાની નિશાની છે, તો એનો સ્વીકાર. આ કાર્ય આજના દિવસમાં હું કરું છું ભક્તિ માટે અનુકૂળ છે, કૃષ્ણને ગમશે? તો કે નહીં ગમે, તો ચોકડી, તો નહીં કરવાનું. હવે આ જે છે ને એ બહુ અઘરી વસ્તુ છે, કારણ કે મન સાથેનો ખેલ છે ને. હવે સમર્પણ એ ત્રણ રીતે થાય. મનથી સમર્પણ થવું જોઈએ. હવે આપણું મનુષ્યનું જે મન છે ને એ મન બહુ વિચિત્ર છે. મનની અંદર જો સંકલ્પ વિકલ્પ ઉઠ્યા કરે. ઘડીક કરવાનું મન થાય, ઘડીક આ વસ્તુ નથી કરવી, ઘડીક કરવી છે, ઘડીક આ ગમે છે, આ નથી ગમતું, આને હું ચાહું છું, આને હું નથી ચાહતો, આ જોઈએ છે, આ નથી જોઈતું, આવું બધું સંકલ્પ વિકલ્પ મનમાં ઉઠ્યા કરે ને. તો સૌથી વધારે અઘરું છે મન ભગવાનને સમર્પિત કરવું, મન ભગવાનને આપવું. એ સૌથી વધારે અઘરું છે, કારણ કે મનની અંદર શું થાય છે? સંકલ્પ વિકલ્પ કરવા માંડે છે. હવે મન છે ને એ વિશિષ્ટ પ્રકારે ટ્રેન થયેલું છે આપણું, અને ભગવાનને મન આપી દેવું એટલે શું છે? મનની અંદર જે વિશિષ્ટ પ્રકારે ટ્રેનિંગ છે એ ટ્રેનિંગને આખી ચેન્જ કરવી, મનનું આખું પ્રોગ્રામિંગ ચેન્જ કરવું, મનનું આખું પ્રોગ્રામિંગ આપણે બદલાવવું પડે. ભગવાનની શરણમાં જવું અને મન ભગવાનને અર્પિત કરવું એટલે શું? મનનું આખું પ્રોગ્રામિંગ ચેન્જ કરવું નહીં. અમુક વસ્તુ એવી છે જે મને ગમે છે પણ કૃષ્ણને નથી ગમતી, તો હું નહીં કરું. મને ગમે છે, કૃષ્ણને નથી ગમતી, તો મને નથી ગમતી, મારે નથી કરવી. હવે અમુક વસ્તુ એવી છે જે મને નથી ગમતી, ઉપવાસ કરવો મને નથી ગમતો, કૃષ્ણને ગમે છે,
એટલા માટે હું કરીશ. તો આ થયું ને આખું મનનું ઊંધું પ્રોગ્રામિંગ થયું. તો આપણે આખું મનનું ઊંધું પ્રોગ્રામિંગ કરવાનું છે. જો આ મનનું પ્રોગ્રામિંગ આપણે ચેન્જ કરશું ધીમે ધીમે, તો શું થશે? તો કે આ મન આપણે ભગવાનને અર્પિત કરી દીધું ગણાશે. તો કૃષ્ણને જે પસંદ છે એ મારે જીવનમાં જોઈએ છે, અને કૃષ્ણને જે પસંદ નથી એ બધું મારે જીવનમાંથી કાઢી નાખવું છે. તો આની માટે શું કરવું પડશે? આપણે આપણા મનને રીપ્રોગ્રામ કરવું પડશે. મનનું પ્રોગ્રામિંગ જે થયું છે એ પ્રોગ્રામિંગ ચેન્જ કરી અને મનને રીપ્રોગ્રામ કરવું પડશે. કદાચ આની માટે થોડોક સમય લાગી શકે, ઘણા લોકો માટે અઘરું પણ હોઈ શકે છે, પરંતુ અશક્ય નથી. જો આપણે મનથી નિર્ધાર કરી લઈએ તો આ વસ્તુ શક્ય છે. પછી ભગવાન એવું કહે છે આગળ કે તમારી બુદ્ધિને પણ મને સમર્પિત કરી દો. પહેલાં તો મનને સમર્પિત કરો, પછી તમારી જે બુદ્ધિ છે, મનથી પણ આગળ શું છે? બુદ્ધિ છે. બુદ્ધિને પણ મને સમર્પિત કરી દો. હંમેશા એવું સમજો કે હું તમારી રક્ષા કરી રહ્યો છું. કૃષ્ણ મારા પરમ રક્ષક છે. કશું ખોટું થઈ રહ્યું હોય જીવનમાં, એવું લાગે કે મારા જીવનમાં બહુ ખોટું થઈ રહ્યું છે, તો ક્યારેય એવું ન વિચારો કે આ ખોટું થઈ રહ્યું છે. એની પાછળ પણ કોણ છે? કૃષ્ણ છે. તમારા જીવનમાં જે કાંઈ બને છે એ દરેક વસ્તુની પાછળ ભગવાનનો હાથ છે. ભગવાનની ઈચ્છાથી દરેક વસ્તુ ભક્તના જીવનમાં બને છે. ઘણીવાર એવું થાય છે આપણને કે ભાઈ મારા જીવનમાં જે થયું ને એ બહુ ખોટું થયું, પણ જીવનમાં જ્યારે આગળ વધીએ ને પછી આપણે પાછળ વળીને જોઈએ ને તો એમ થાય કે ભાઈ જે કાંઈ થયું ને સારા માટે થયું. કારણ કે એ જો ન બન્યું હોત તો પછી જીવનમાં મને જે શીખવા મળ્યું ને પછી જે સારી ઘટનાઓ બની એ ઘટનાઓ ક્યારેય બનત નહીં. તો ભગવાને જે કર્યું ને એ મને ઘડવા માટે કર્યું, મારા સારા માટે કર્યું. તો વાસ્તવમાં આપણો પ્રોબ્લેમ એ છે કે આપણે દરેકે દરેક જીવનમાં જે બને છે ને એને ઝડપથી આપણે જજ કરવા માંડીએ છીએ, અને આપણા દ્રષ્ટિકોણથી વસ્તુઓ બનવી જોઈએ. હવે જરૂરી નથી કે જે વસ્તુ બની છે એ આપણા દ્રષ્ટિકોણથી આપણે જજ કરીએ અને સાચી જ હોય. ખરેખર આપણે ભગવાનના દ્રષ્ટિકોણથી એને જોવાની છે કે ભગવાન એ પરિસ્થિતિમાં શું કરવા માગે છે. કારણ કે દરેક પરિસ્થિતિની પાછળ ભગવાનનો હાથ છે. તો આપણે આપણા પોઈન્ટ ઓફ વ્યૂથી પરિસ્થિતિને જજ ન કરવી જોઈએ. તો મારા જીવનની અંદર જે કાંઈ પણ બને છે તે ભગવાન તરફથી જ મોકલવામાં આવે છે. પહેલાં તો એ વાત. અને જે બને છે એ મારા સારા માટે બને છે, હિત માટે બને છે. આનો મતલબ છે હું ભગવાનને પૂર્ણ રીતે સમર્પિત છું. રામાયણની અંદર એક કથા આવે છે સુંદરકાંડની અંદર કે હનુમાનજી છે એ સીતાજીની સાથે વાત કરે છે. હનુમાનજી લંકામાં જાય છે સીતાજીની ભાળ મેળવવા માટે, અને સીતાજી પાસે જઈને બેઠે છે અને સીતાજીની સાથે વાત કરે છે. અને સીતાજીની સાથે વાત કરતાં કરતાં હનુમાનજી સીતાજીને એમ કહે છે કે તમે મારા ખભા ઉપર ખાલી ઈશારો કરો, હું તમારા માટે આખી લંકાને ઓળંગી જઈશ અને તમને મારા પ્રભુ રામ પાસે લઈ જઈશ. તમે મને ખાલી એક વખત આદેશ આપો. સીતાજી કહે છે કે ભાઈ મને તો એવું લાગે છે કે તમે તમારી તાકાતને જરૂર કરતાં વધારે મૂલવી રહ્યા છો. એ કે એવું નથી, તમે જાણતા નથી મારી પાસે કેટલી તાકાત છે. હનુમાનજી કહે છે કે તમે ધારો ને, હું ધારું ને તો એ કે આખી લંકાને ઉખાડી અને અહીંથી ઉપાડીને એ કે રામ પાસે લઈ જઈ શકું છું. તમે તો બહુ નાની વાત છે, લંકાને ઉખાડીને લઈ જઈ શકું છું, એવું કીધું હનુમાનજીએ. તો સીતાજી એવું કહે છે કે બરાબર છે, તમારી પાસે બળ છે, મને તમારા તાકાતની અંદર પણ વિશ્વાસ છે, પરંતુ મારી રક્ષા યદી કોઈ કરી શકે એમ હોય તો એ કોણ છે? માત્ર રામ છે. મારી રક્ષા રામ સિવાય કોઈ ન કરી શકે. એટલે હું તો કોના આશ્રયે છું? રામના આશ્રયે છું. રામના સહારે હું અહીંયા પડી છું. એટલે ફક્ત રામ જ મારી રક્ષા કરી શકે એમ છે. તો આવી જ ચેતના છે ને આપણી અંદર હોવી જોઈએ, સીતાજી જેવી, કે મારી રક્ષા યદી કોઈ કરી શકે એમ છે તો કોણ છે? માત્ર કૃષ્ણ છે. એક વખત પ્રભુપાદ છે ને એ પ્રસાદ બનાવતા હતા, પ્રસાદની અંદર પૂરી બનાવતા હતા બધા માટે, અને બીજા વિશ્વયુદ્ધનો સમય હતો અને ઉપરથી બોમ્બ પડતા હતા. હવે બોમ્બ પડતા હતા એટલે બધા શિષ્ય નાસભાગ કરતા હતા અને પ્રભુપાદ શાંતિથી રસોડાની અંદર પૂરી બનાવતા હતા. હવે ભગવાન માટે પ્રસાદ તૈયાર થતો હતો અને બોમ્બ પડતા હતા ઉપરથી, એટલે ગમે એ વ્યક્તિ છે એને ડર લાગે. તો શિષ્યોએ આવીને પ્રભુપાદને કીધું કે તમને ડર નથી લાગતો, ભાગવું નથી એમ. તો પ્રભુપાદ કે મારે કૃષ્ણ રાખે કે અને રાખે કૃષ્ણ મારે કે. એટલે કૃષ્ણ છે યદી રક્ષા કરવા માંગે છે તો દુનિયાની કઈ તાકાત મને મારી શકે છે, અને કૃષ્ણ યદી મારી રક્ષા નથી કરવા માંગતા અને મને મારવા જ માગે છે તો દુનિયાની કઈ તાકાત મને બચાવી શકે છે. એટલે મને તો કૃષ્ણમાં પ્રત્યે પૂરેપૂરો ભરોસો છે, અને કદાચ બોમ્બ પડે તો પ્રસાદ બનાવતા બનાવતા વીયા જાઉં તો ભગવાનના ધામમાં જશું, એટલે મને કોઈ ચિંતા છે નહીં. તો આવી રીતે એમણે પૂર્ણપણે આત્મસમર્પણ કર્યું હતું પોતાનું. અને જ્યારે કાર્ગો શિપની અંદર પ્રભુપાદ જતા હતા ત્યારે 2 એટેક આવે છે પ્રભુપાદને. તો પ્રભુપાદ છે એ પોતાની જાતને આત્મસમર્પિત કરી દે છે, ભગવાનને પ્રાર્થના કરે છે
કે ભગવાન હું તો તમારા હાથની કઠપૂતળી છું અને તમે સૂત્રધાર છો. કઠપૂતળી છે એ જ્યારે નાચતી હોય ત્યારે આપણને સૂત્રધાર દેખાતો નથી, કઠપૂતળી નાચતી હોય એવું દેખાય છે. તમે કેવા છો? સૂત્રધાર છો. અને હું તમારા હાથની કઠપૂતળી છું, એટલે તમારે મને જેમ નચાવી હોય ને એમ તમે મને નચાવો. હું તો તમારા હાથની કઠપૂતળી છું, તમારે જેમ નચાવવું એમ તમે નચાવો. હું તમને પૂરેપૂરો સમર્પિત છું. જ્યારે પ્રભુપાદે પોતાની જાતને સમર્પિત કરી તો પછી પ્રભુપાદને ભગવાને એવી રીતે નચાવ્યા કે આખા વિશ્વનું 14 વખત પરિભ્રમણ કર્યું અને 108 મંદિર બનાવ્યા. પછી જે બન્યું એ આખો ઇતિહાસ હતો. તો ભગવાન જ્યારે નચાવે છે ત્યારે કેવા નચાવે છે? અદ્ભુત નચાવે છે. આપણે આપણી જાતને ભગવાનને ક્યારે સમર્પિત નથી કરી. સીતાજીએ પોતાની જાતને રામને સમર્પિત કરી છે કે એ મારી રક્ષા કરી શકે તો કોણ કરી શકે? રામ જ કરી શકે. હનુમાનજીને ના પાડી દીધી કે તમે નહીં, કારણ કે તમારી સાથે હું આવીશ ને તો એમાં છે ને મારી માટે લજ્જાનો વિષય છે, મારા પ્રભુની માટે લજ્જાનો વિષય છે અને મારા પ્રભુની પ્રતિષ્ઠાને એમાં ખતરો છે. તમારી સાથે હું આવીશ તો મારા પ્રભુની મહિમા ઓછી થઈ જશે, એટલા માટે મારે તમારી સાથે આવવું નથી. એટલે સીતાજી છે એ ના પાડે છે. હવે આપણી પાસે કોઈ વ્યક્તિ આવે ને એમ કે તમારા જીવનમાં તકલીફ છે, હું તમને તકલીફમાંથી બહાર કાઢીશ, અને આપણે એવો જવાબ આપી દઈએ કે કોઈની ઉપર મને ભરોસો નથી, મને કૃષ્ણ ઉપર જ ભરોસો છે, એ જ્યારે મને તકલીફમાંથી બહાર કાઢશે ને ત્યારે હું માનીશ. તો હું ખાલી એક એના જ સહારે છું, કૃષ્ણના સહારે. ત્યારે કૃષ્ણ ખરેખર આવ્યો, એ તમારી સહાયતા કરે. તમે સામાન્ય જે નશ્વર બધા લોકો છે એની ઉપરથી આશ્રય છોડી દો અને એકમાત્ર ભગવાનના આશ્રયે તમે થઈ જાઓ તો ભગવાન છે એ સહાય કરે છે. તો એવી રીતે સીતાજીની જેવી જ કન્ડિશન થઈ. તો આવી જ જે કન્ડિશન છે ને જીવ ગોસ્વામી એવું કહે છે કે તમારી પાસે અન્ય કોઈ આશ્રય નથી, તમે કોઈ ઓર પાસે જઈ નથી શકતા અને સુરક્ષાનો એકમાત્ર તમારી પાસે સ્ત્રોત છે જે છે કૃષ્ણ. તો કૃષ્ણ તમારી મદદ માટે ચોક્કસ આવે છે, એની તમારી રક્ષા કરે છે. તો પછી હનુમાનજી છે એ સીતાજીને એમ કહે છે કે ઓકે તમારે મારી સાથે નથી આવવું, કોઈ વાંધો નહીં, હું રામ પાસે એકલો વયો જઈશ, પણ કાંઈક એવી નિશાની તો આપો મને કે હું તમને મળ્યો હતો, મેં તમને જોયા હતા, કાંઈક એવી વાત કરો, કાંઈક એવી નિશાની મને આપો કે જેથી કરીને હું પ્રભુ રામ પાસે જઈને કહી શકું કે લંકામાં હું ગયો તો લંકાની અંદર સીતાજી સહી સલામત છે, સીતાજીને મળીને આવ્યો છું, જોઈને આવ્યો છું. તો સીતાજી પછી હનુમાનજીને એમ કહે છે કે હું તમને એક એવી વાર્તા કહીશ કે જે હું ને મારા પ્રભુ રામ બે જ જાણીએ છીએ, બ્રહ્માંડમાં બીજું કોઈ જાણતા નથી. આ વાર્તા તમે રામને જઈને કહી દેશો ને તો રામ સમજી જશે કે સીતાજીને તમે મળ્યા છો. તો પછી સીતાજી છે ને એક સરસ મજાની વાર્તા કહે છે હનુમાનજીને. તો સીતાજી એવું કહે છે તે ચિત્રકૂટની અંદર પ્રભુ શ્રી રામ સ્નાન કરી અને બહાર નીકળ્યા અને સીતાજી ત્યાં નદી કિનારે બેઠા છે અને સીતાજીના ખોળાની અંદર રામ ભગવાન છે એ માથું ઢાળી અને સૂતા છે, આરામ કરે છે. અને ભગવાન રામનું શરીર છે એકદમ ભીનું છે. હવે સીતાજી પણ થાકી ગયા છે અને રામ પણ થાક ઉતારવા માટે તે સૂતા છે, સીતાજી પણ સૂતા છે. એવા સમયમાં શું થાય છે, એક કાગડો આવે છે અને સીતાજી છે તેના પગ ઉપર પ્રહાર કરવા માંડે છે. ધીમે ધીમે કાગડો છે એ સીતાજી ઉપર ચડી જાય છે અને સીતાજી છે તેના સ્તન ઉપર પણ પ્રહાર કરે છે અને ધીમે ધીમે લોહી પડવા માંડે છે એમના શરીરમાંથી. અને ધીમે ધીમે લોહીના ટીપા કોના ઉપર પડે છે? રામ ભગવાન ઉપર પડે છે. રામ ઉપર જ્યારે ટીપા પડે છે તો રામ ભગવાન નિંદ્રામાંથી જાગી જાય છે. હવે જે કાગડો છે ને એક અસુર હતો અને એવું કહેવાય છે કે કકાસુર હતો અને ઇન્દ્રનો પુત્ર હતો. એટલે જ્યારે રામની નિંદ્રા ભંગ થાય છે અને રામ જોવે છે તો એ જે કાગડો છે જે પ્રહાર કરે છે સીતાજીને કહે છે કે શું થયું? તો સીતાજી તો કાંઈ બોલતા નથી કેમ કે એ તો દયાવાન છે. પણ રામ ભગવાનને ખ્યાલ આવી જાય છે કેમ કે કાગડો છે એનું મુખ તરફ જોવે છે, એના પગ તરફ જોવે છે તો લોહી લોહાણ છે, લોહી ચોંટેલું છે. એટલે રામ સમજી જાય છે. એટલે રામ ભગવાન શું કરે છે, નીચેથી એક ઘાસનું તણખલું લે છે અને બ્રહ્માસ્ત્રનો મંત્ર પઢે છે અને એ તણખલાને કોની પાછળ ફેંકે છે? કાગડા છે એની પાછળ ફેંકે છે. એટલે જે કકાસુર છે એ ભાગે છે એનાથી બચવા માટે. હવે આગળ કકાસુર અને પાછળ બ્રહ્માસ્ત્ર, અને તો રામ ભગવાને બ્રહ્માસ્ત્ર ફેંક્યું છે એટલે ચારે તરફ ફરી વળે છે, આખા બ્રહ્માંડમાં તમામ સ્થાનોમાં જાય છે
બધા દેવતાઓને વિનંતી કરે છે મારી રક્ષા કરો, બધા આશ્રય સ્થાનોમાં જાય છે, અલગ અલગ જગ્યાએ બધા દેવતાઓ પાસે માંગણી કરે છે કે મારી રક્ષા કરો, પણ કોઈ દેવતા બ્રહ્માસ્ત્રથી રક્ષા કરવામાં એને સમર્થ નથી. અને આખા બ્રહ્માંડના તમામ પ્રકારના ત્રિલોકીના બધા જ પ્રકારના સ્થાનોમાં જઈ આવે છે, પણ કોઈ જગ્યાએ એને સાચો આશ્રય મળતો નથી. હવે થાય છે શું કે એ જેમ જેમ જેને નોટિસ કર્યું કકાસુરે કે જેમ જેમ હું આગળ જાઉં છું, મારી પાછળ બ્રહ્માસ્ત્ર છે અને બ્રહ્માસ્ત્રનો એને તાપ લાગતો હતો, એટલે એને ગરમી લાગતી હતી, એની ગરમીને કારણે એનું શરીર આખું સળગી રહ્યું હતું. એટલે એને નોટિસ કર્યું કે જેમ જેમ હું રામથી દૂર જાઉં છું ને એમ એમાં તાપ અને એની જે ગંભીરતા છે, દાહક શક્તિ છે, એ વધી જાય છે બ્રહ્માસ્ત્રની. અને જેમ જેમ હું રામની નજીક આવું છું તો એની દાહક શક્તિ છે એ ઘટી જાય છે અને મારી રક્ષા થાય છે. તો આ એને નોટિસ કર્યું. તો આ ખરેખર વાર્તા છે ને એ કકાસુરની નથી, આપણી બધાની છે કે આપણે બધા ભગવાનથી વિમુખ છીએ અને ભગવાનથી આપણે દૂર ભાગી રહ્યા છીએ. તો ભગવાનથી દૂર ભાગીએ છીએ તો આપણને શું થાય છે? ભય પ્રાપ્ત થાય છે, મૃત્યુનો ભય પ્રાપ્ત થાય છે અને એ ભયમાં વધારો થાય છે. જેટલા ભગવાનથી દૂર એટલા મૃત્યુના ભયમાં આપણો વધારો થાય છે. પણ આપણે જેવા ભગવાનથી નજીક જઈએ છીએ એટલે શું થાય છે? આપણી રક્ષા થાય છે. મૃત્યુના ભયમાંથી આપણે ઉગરી જઈએ છીએ, આપણા ભય મુક્ત થઈ જઈએ છીએ. તો ભગવાનની નજીક જવામાં, ભગવાનની નિકટ રહેવામાં આપણી ભલાઈ છે. તો કકાસુરને પણ આ વાત સમજતા વાર ન લાગી કે જો ભગવાનની નજીક રહીશ, ભગવાનની નિકટ જઈશ તો મારી રક્ષા છે, એ સિવાય આખા ત્રિલોકની અંદર કોઈ મારી રક્ષા કરી શકે એમ નથી. તો છેલ્લે એ થાકી હારી અને અધમુવો થઈને ક્યાં પડે છે? રામ ભગવાન પાસે આવીને પડે છે. હવે રામ ભગવાન પાસે આવીને પડે છે એટલે એક રીતે આત્મસમર્પણ જ કરે છે કે ભાઈ આનાથી મને કોઈ, આ બ્રહ્માસ્ત્ર, તમારા બ્રહ્માસ્ત્રથી મને કોઈ બચાવી શકે એવું છે નહીં. સીતાજીએ આ દ્રશ્ય જોયું. હવે સીતાજીએ જ્યારે જોયું કે એ આવી અને રામ પાસે પડ્યો, પણ જોયું તો એના ચરણ છે ને એ રામની સામે છે, રામના મુખની સામે છે એના ચરણ. તો આ કોઈ શિષ્ટાચાર નથી, આ તો અપમાનજનક કહેવાય. સીતાજીને ખબર પડી ગઈ એટલે સીતાજીએ શું કર્યું કે આગળ આને 180 ડિગ્રીએ ફેરવી દીધો. એટલે એનું જે મુખ છે ને એ રામના ચરણ તરફ થઈ ગયું અને પગ બીજી તરફ થઈ ગયા. એટલે સીતાજી તરફ જ્યારે રામે જોયું ને ત્યારે સીતાજીએ રામને વિનંતી કરી, કીધું કે જો હવે આ તમને આણે પૂરેપૂરું આત્મસમર્પણ કર્યું છે અને તમારી શરણમાં આવ્યો છે, હવે તમારી શરણમાં આવેલાની તમારે રક્ષા કરવી તો તમે વચન આપ્યું છે. તો રામ ભગવાને પણ રામાયણમાં વચન આપ્યું છે કે મારી શરણની અંદર જે વ્યક્તિ આવશે અને સાચી ભાવના સાથે એવો સ્વીકાર કરશે કે પ્રભુ હું તો તમારો છું, એને હું અભય પ્રદાન કરીશ, એને હું નિડર બનાવી દઈશ, એને પછી જીવનમાં કોઈ પ્રકારનો ભય રહેશે નહીં, એની હું રક્ષા કરીશ. તો પછી સીતાજી વિનંતી કરે છે કે આણે તો તમને આત્મસમર્પણ કર્યું છે, તમારા ચરણોનો આશ્રય લીધો છે, તો હવે તમે આને કઈ રીતે મુક્ત ન કરો, મુક્ત કરો આને. હવે રામ ભગવાન એવું કહે છે કે ભાઈ એક વખત મેં બ્રહ્માસ્ત્ર છોડી દીધું, પછી બ્રહ્માસ્ત્ર નિરર્થક ન જાય. એટલે બ્રહ્માસ્ત્ર છે એ તમે પ્રહાર કરશે જ તે, પણ એક આંખ જાશે. એટલે પછી એ જે કકાસુર હતો એની એક આંખ છે એ ચાલી જાય છે. એટલે કકાસુરને જ્યારે આપણે જોઈએ ને કોઈ જગ્યાએ ચિત્રમાં કે ગમે ત્યાં, તો એની એક આંખ નથી, એટલે અડધો આંધળો છે, એવી રીતે છે. તો એક આંખે આંધળો થઈ જાય છે, પણ એની રક્ષા થાય છે. તો આ વાર્તાનો સાર એ છે કે યદિ ભગવાનની પ્રત્યે તમે સમર્પણ કરશો, વિશેષ રૂપથી સીતા જે ભગવાનની ઉર્જા છે, ભગવાનની શક્તિ છે, એની ઉપસ્થિતિની અંદર તો જે સીતા છે ને એ બહુ દયાળુ છે. એટલે તરત જ તે ભગવાનને વિનંતી કરશે કે જો તમારી શરણમાં આવ્યો છે, હવે તમારે એને તમારી પાસે બોલાવવાનો છે, તમારા ધામમાં એને લેવાનો છે. આપણે બહુ પાપી છીએ, આપણે લાયક નથી, આપણે કદાચ 100 જન્મ વ્યા જાય તોય ભગવાનના ધામમાં આપણે ન જઈ શકીએ. પણ જો રાધા રાણી પાસે જઈને અને રાધા રાણી જે છે એનો આપણે આશ્રય ગ્રહણ કરીએ, રાધા કૃષ્ણ જે છે એની આપણે ઉપાસના કરીએ, તો રાધા રાણી છે ને ભગવાનના કાનમાં એવી વિનંતી કરે કે ભાઈ છે ને તમે આને આ જન્મમાં જ આને તમારી પાસે લઈ લ્યો. કારણ કે એ ભગવાનની અંતરંગા શક્તિ છે. ભક્તિની અંદર કોઈ સહાયરૂપ થાય એવી કોઈ શક્તિ હોય ભગવાનની, જે અંતરંગા શક્તિ છે, ભગવાનની ઇન્ટરનલ પોટેન્સી છે, જે છે રાધા રાણી. તો એ રાધા રાણી છે એ ભગવાનને વિનંતી કરશે, કેમ કે એને દયા કરુણા છે એની અંદર ભગવાન કરતાંય વધારે. એટલા માટે ભગવાનને એ વિનંતી કરશે કે આ જન્મમાં જ તમે એને તમારી પાસે બોલાવી લો. તો રાધા રાણી જો ભગવાનને રિક્વેસ્ટ કરે તો આપણો કંઈક ચાન્સ છે, બાકી 100 જન્મમાં આપણો ચાન્સ નથી. તો સીતાએ જેવી રીતે રામને વિનંતી કરી કે ભાઈ કકાસુર તમારી શરણમાં આવ્યો છે, તમે રક્ષા કરો એની,
બાકી રામ છે એને તો ક્રોધ હતો એની ઉપર, રામનું બ્રહ્માસ્ત્ર કાંઈ છોડે એમ નહોતું. પણ સીતાજીએ વિનંતી કરી. તો એવી રીતે આપણે જ્યારે ભગવાનની ઇન્ટરનલ પોટેન્સી છે એની સાથે જ્યારે આપણે એમની શરણ લેશું તો ભગવાન ચોક્કસપણે આપણી રક્ષા કરશે. અને આપણે જે હરે કૃષ્ણ મહામંત્ર બોલીએ છીએ એમાં હરે કોણ છે? રાધારાણી છે. અને કૃષ્ણ કોણ છે? એ કૃષ્ણ છે. તો સૌથી પહેલાં આપણે રાધારાણીનું જ નામ લઈએ છીએ. તો રાધારાણી છે એ ભગવાનને વિનંતી કરશે અને આપણી મુક્તિ જલ્દી સંભવ બનશે. તો આપણી અંદર એવી ફિલિંગ હશે કે ભગવાન મારી રક્ષા કરશે, ઈશ્વર ચોક્કસ મારી રક્ષા કરશે, તો ભગવાન ચોક્કસપણે આવશે ને આપણી રક્ષા કરશે. અને આપણી અંદર જો એવી ભાવના નહીં હોય કે ભગવાન મારી રક્ષા કરશે તો નહીં કરે, ભગવાન મારી રક્ષા નહીં કરે તો ભાઈ ભગવાન આપણી રક્ષા આવીને નહીં કરે. તો આ ભાવના આપણી અંદર એવી હોવી જોઈએ કે ભગવાન દરેક પણે મારી સાથે છે, હું ભગવાનનો છું અને ભગવાન મારી ચોક્કસપણે રક્ષા કરશે જ તે. તો સમર્પણનો મતલબ છે કે આપણે આપણી બુદ્ધિમત્તાનો પ્રયોગ કરીએ છીએ અને બુદ્ધિમત્તાથી સમજવાનો પ્રયાસ કરીએ છીએ કે ભગવાન મારી રક્ષા કેવી રીતે કરે છે, ભગવાન મારું પાલન પોષણ કેવી રીતે કરે છે, આ બધું આપણે સમજવાનો પ્રયાસ કરીએ છીએ. તો પહેલાં તો સૌથી પહેલાં આપણે મનથી સમર્પણ કરવાનું છે. ભગવાનને ગમે એ કરવાનું છે, ભગવાનને નથી ગમે એ જીવનમાંથી કાઢવાનું છે. અને પછી બુદ્ધિને સમર્પિત કરવાની છે. અને છેલ્લે ત્રીજું શું વધ્યું? અહંકાર, અભિમાન, આપણો ઈગો. આ વસ્તુને આપણે ભગવાનને સમર્પિત કરવાની છે. તો આપણે પોતાની જાતને એકદમ વિનમ્ર, એકદમ નમ્ર બનાવવાની છે. અને ઘાસના તણખલા કરતાં પણ પોતાની જાતને એકદમ તુચ્છ સમજી અને ભગવાનની શરણમાં જવાનું છે. આનો મતલબ શું થાય? આપણે આપણો ઈગો છે તેને ભગવાનને સમર્પિત કર્યો. તો આપણે એટલું કરશું ને તો કોઈ ચીજ માટે ચિંતા કરવાની આવશ્યકતા નહીં રહે. તો શરણાગતિના જે લક્ષણ હતા એમાં છેલ્લા 2 લક્ષણ છે એ કયા કીધા આપણે? પહેલાં તો આપણે શું કીધું? આનુકૂલ્યસ્ય સંકલ્પ, પ્રતિકૂલ્યસ્ય વર્જનમ. પછી બીજા 2 કયા હતા? રક્ષિષ્યતિ વિશ્વાસો, ગોપ્તૃત્વે વરાનમ તથા. એટલે કે એવો વિશ્વાસ હંમેશા રાખો કે કૃષ્ણ મારી રક્ષા કરશે. અને ગોપ્તૃત્વે વરણમ તથા એટલે કે તમે જ સૌથી મોટા મારા રક્ષક છો. દુનિયામાં તમે રક્ષા ન કરો તો અન્ય કોઈ મારું રક્ષા કરનારું નથી. અને છેલ્લા 2 છે આત્મનિક્ષેપ અને કાર્પણ્ય. આત્મનિક્ષેપ એટલે કે જીવન નિર્વાહ કેવી રીતે થશે એની તમે ચિંતા ન કરો, ભગવાન છે એ જીવનને ચલાવશે. અને કાર્પણ્ય એટલે કે નિસહાય, આપણે પોતાની જાતને માનવા જોઈએ, તુચ્છ માનવા જોઈએ. અને આપણી અંદર દીનતા અને વિનમ્રતા હોવી જોઈએ. ભગવાનની શરણમાં આ રીતે આપણે જવું જોઈએ. તો છેલ્લી જે 2 વાત છે આત્મનિક્ષેપ અને કાર્પણ્ય, એમાં આપણે અહંકારને સમર્પિત કરવાની વાત આવે છે. તો આપણે આપણો અહંકાર છે એને પણ આપણે ભગવાનના ચરણોની અંદર આપણે સમર્પિત કરવાનો છે. તો આટલું આપણે જો કરશું તો આપણા જીવનની અંદર કોઈ પણ પ્રકારની ચીજની ચિંતા કરવાની કોઈ આવશ્યકતા રહેશે નહીં. આપણી સમર્પણની જે પ્રક્રિયા છે તે પૂરી થઈ ચૂકી છે. તો આપણે આ પ્રક્રિયા છે તેને શરૂ કરી દેવી જોઈએ આજથી જ. એને સ્થગિત કરવાની બહુ જરૂર નથી, કારણ કે મૃત્યુ ગમે તે સમયે આવી શકે છે. આપણને ખબર છે મૃત્યુ આપણું ક્યારે થવાનું છે? મૃત્યુ કોઈ પણ સમયે થઈ શકે છે. તો જે સમર્પણની પ્રક્રિયા છે, ભગવાનના શરણમાં જવાની પ્રક્રિયા છે, બહુ સુખદ પ્રક્રિયા છે, દુઃખદ પ્રક્રિયા નથી. કારણ કે આપણે ભૌતિક જગતની અંદર બહુ ખતરનાક પરિસ્થિતિની અંદર છીએ. અને માનવ જીવનનો મતલબ જ એ છે કે આપણે આપણા મન, બુદ્ધિ અને અહંકારને રીપ્રોગ્રામ કરીએ. અને આપણે આવું કરશું તો જીવનમાં આપણે કંઈક હાંસલ કરશું. જો આપણે આવું નહીં કરીએ તો આપણે જીવનમાં જે કાંઈ પણ હાંસલ પણ કરેલું છે એ પણ બધું પણ ગુમાવી દેશું આપણે. તો મનનું સમર્પણ શું છે? તો કે હું કેવલ એ જ કરીશ જે કૃષ્ણ મારા દ્વારા કરાવવા માગે છે. બુદ્ધિનું સમર્પણ શું છે? તો કે મારી સાથે જે કાંઈ પણ થઈ રહ્યું છે એ ભગવાનની ઈચ્છાથી થઈ રહ્યું છે, ભગવાન એની પાછળ છે જ તે. અને અહંકારનું સમર્પણ શું છે? તો કે હું બહુ તુચ્છ છું અને પ્રભુ મારી રક્ષા કરી રહ્યા છે. તો આ બહુ સરળ છે. અને સરળ એટલા માટે છે કારણ કે વાસ્તવિક છે. આપણને કોઈક એમ કે ભાઈ ભારતના રાષ્ટ્રપતિ બનવાનું છે તે સરળ છે? સરળ નથી, કારણ કે વાસ્તવિક નથી, અસ્વાભાવિક છે. આપણે બનવું હોય ને રાષ્ટ્રપતિ તો બહુ મહેનત કરવી પડે. પણ તુચ્છ બનવાનું છે, વિનમ્ર બનવાનું છે તો આ તો બહુ સહેલું છે. ભગવાનના દાસ બનવાનું છે, ભગવાનની સેવા કરવાની છે, બહુ સહેલું કામ છે. એમાં કાંઈ મહેનત કરવાની જરૂર નથી. આજથી જ આપણે એવું માનીએ કે ભાઈ હું કાંઈ નથી, આટલા બધા મોટા અનંત બ્રહ્માંડો છે એની અંદર હું શું છું? કાંઈ નથી, તુચ્છ છું.
અને હું મારી જાતને કંઈક માનું છું તો હું કાંઈ પોતે છું નહીં, બધું કરવાવાળા તો ભગવાન છે, એને સમર્પિત છું, એ સ્વામી છે, હું તો એનો દાસ છું, આવું આપણે માનીએ બહુ સરળ છે, સ્વાભાવિક છે. આવા તમે બનશો સરળ અને વિનમ્ર તો તમે કેવા રહેશો? ખુશ રહેશો. અભિમાનને સાથે લઈને ચાલશો, ઈગોને સાથે લઈને ચાલશો તો દુઃખી રહેશો. તમને એમ થાય કે રાષ્ટ્રપતિ બહુ સુખી છે, રાષ્ટ્રપતિ જે બન્યો હોય એને તમે પૂછજો, તમે સુખી છો? એની જેવો દુઃખી કોઈ નહીં હોય. તેમાં બહુ સુખ નથી. સુખ શેમાં છે? તુચ્છ અને વિનમ્ર બનવામાં સુખ છે. તો આપણે રોજે રોજ આપણે માપવું જોશે કે મેં મારા હૃદયની અંદર એવી ભાવના પેદા કરી છે કે ભાઈ હું ભગવાન દ્વારા સંરક્ષિત છું, ભગવાન મારું સતત ધ્યાન રાખી રહ્યા છે, હું ભગવાનનો છું, ભગવાન મારા છે. તો પછી આપણે બહુ વધારે ચિંતા કરવાની જરૂર નથી. આવી ભાવના સાથે જો આપણે હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરશું, માળા કરશું તો ભગવાન ચોક્કસ સાંભળશે. અને આવી ભાવના જો આપણી અંદર નથી, સમર્પણની ભાવના, તો આપણે ગમે તેટલો જપ કરીએ ભગવાન સાંભળવાના નથી. તો ભક્તિ વિનોદ ઠાકોરે તે શરણાગતિની એક બુક લખી છે, એમાં શરણાગતિના ભજન લખ્યા છે. એમાં શરણાગતિનું જે પ્રથમ ભજન છે એની અંદર જ એવું કહે છે કે નંદકુમાર છે એ જ પ્રાર્થનાને સાંભળે છે જે શરણાગતિથી ભરપૂર હોય, જેની અંદર શરણાગતિનો ભાવ પરિપૂર્ણ માત્રાની અંદર હોય. સમર્પણ હશે તો ભગવાન ચોક્કસ સાંભળશે, અને જો આપણી અંદર સમર્પણ નહીં હોય તો ભગવાન એને સાંભળશે નહીં. તો આપણે ભગવાન કહે છે કે આનંદમાં રહો, ખુશ રહો, મારી શરણમાં આવો, હું તમને વચન આપું છું કે હું તમને પાપ મુક્ત કરીશ. મારી શરણમાં આવશો તો જીવન એકદમ શાંત હશે, ખુશનુમા હશે, કોઈ પ્રકારની ચિંતા કરવાની જરૂર છે નહીં. માટે કોઈ પ્રકારની ચિંતા ન કરો. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. ગ્રંથરાજ શ્રીમદ ભગવદ્ ગીતા કી, શીલ પ્રભુપાદ કી, જગતગુરુ શીલ પ્રભુપાદ મહારાજ કી, નિતાય ગૌર શ્રી હરિ પ્રેમાનંદે. કોઈને કાંઈ પૂછવું છે, કાંઈ પ્રશ્ન છે? તો આપણે આજનો આ જે ક્લાસ છે ત્યાં પૂરો કરશું. હરે કૃષ્ણ.